ગીર સોમનાથના તાલાલા હુમલા કેસમાં ડાયરા કલાકાર દેવાયત ખબરના પોલીસ રિમાન્ડ હવે પૂર્ણ થયા છે, જેના પગલે પોલીસે કોર્ટમાં દેવાયત ખબર સહિત તમામ આરોપીઓને રજૂ કર્યા છે। નોંધનીય છે કે ગીરમાં અમદાવાદના યુવકને માર મારવાના ગુનામાં દેવાયત ખબરની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી આ સમગ્ર કેસમાં કાર્યવાહી કરવામાં આવી। જો કે પ્રાથમિક માહિતી આવી પણ છે કે વધુ રિમાન્ડની માંગણી કરી શકાય છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મહેશ આપણી સાથે જોડાયા છે। મહેશ, જે રીતે દેવાયત ખબરના રિમાન્ડ પૂર્ણ થયા છે, હવે આગળ શું વધુ કાર્યવાહી? જે લવલી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાયરા કલાકાર દેવાયત ખબરના જે 7 દિવસના રિમાન્ડ છે તે પૂર્ણ થતા તેમને તાલાળા કોર્ટ ખાતે છે તે રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે તાલાળા કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જૂનાગઢ જેલ હવાલે કરવાનો છે તે ચુકાદો આપ્યો છે। ત્યારે તાલાળા પોલીસ દ્વારા તમામ આરોપીઓ છે તેમને જૂનાગઢ જેલ હવાલે કરવા રવાના કરવામાં આવ્યા છે અને જે અમદાવાદના યુવક છે ધુવરાજસિંહ ચૌહાણ તેમને માર મારવાના ગુનામાં દેવાયત ખબરના જે 7 દિવસના જે જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે જે રિમાન્ડ છે તે પૂર્ણ થતાની સાથે જ જે આજે છે તેમને તાલાળાની કોર્ટમાં છે તે રજૂ કરવામાં આવ્યા હતા અને તાલાળા કોર્ટ દ્વારા છે તે તમામ આરોપીઓને છે જૂનાગઢ જેલ હવાલે રવાના કરવામાં આવ્યા છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ગીરમાં અમદાવાદ યુવકને જે રીતે માર મારવામાં આવ્યો હતો, ત્યારબાદ આ સમગ્ર કેસ ચાલુ હતો અને હવે રિમાન્ડ પૂર્ણ થયા છે।